યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે ડ્રગ્સ અવેરનેસનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસના રોજ આયોજિત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. તો કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બોલિવૂડ એક્ટર અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્નિવલ સાથે પ્રથમ વખત પોલીસ માર્ચનું આયોજન ગણતંત્ર દિવસના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ વાય જંકશન ઉપર 150 x 100 ફૂટનો વિશાળ તિરંગા 54 લોકો દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. તેની સાથે જ અલગ અલગ વ્યસન મુક્તિ સંસ્થાઓ દ્વારા લોકોને ડ્રગ્સ માટે એવરેસ્ટ કરાયા હતા અને ડ્રગ્સના દૂષણને રોકવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો. તેની સાથે જ આ વર્ષે પોલીસ દ્વારા અનોખી પરેડ પણ કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમની 10,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. તેની સાથે જ સુરત શહેરના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તેજી પરેડને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. દોશી છે. હું યુથ નેશનનો ડાયરેક્ટર અને ફાઉન્ડર છું. યુથ નેશન એક એવી સંસ્થા છે જે ડ્રગની અવેરનેસ પર છેલ્લા 12 વર્ષથી કામ કરે છે સુરત શહેરમાં. આ વર્ષે અમે સુરતને અલાવા આખા ગુજરાતભરમાં કાર્યક્રમ કરવાના નક્કી કર્યા છે. આવતા વર્ષ પછી અમારી એવી ઉમ્મીદ છે અને એવી અમારો સાહસ છે કે અમે આખા હિન્દુસ્તાનભરમાં અવેરનેસના કાર્યક્રમો કરીશું. આજનો જે પ્રોગ્રામ જે 26 તારીખે અમે ગોઠવેલો છે એની અંદર અમારા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સામેલ થયા. એ સ્પેશિયલ અમદાવાદથી આના માટે સ્પેશિયલ આવેલા. એમને સુરત પોલીસનો ખાસ ધન્યવાદ, જેમને આજે રોડ પર બહુ મોટી તાદાદમાં પરેડ કરેલી છે. એ પરેડ જનરલી એક પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં થતી હોય છે, પણ આજે ઓપન રોડ પર કરીને એમને એક ઇતિહાસ રચ્યો છે. એના માટે યુથ નેશન એમનું બહુ આભારી છે. ને આવતાવાળા વર્ષોમાં અમે આવી રીતના બધા પ્રોગ્રામ કરીને, જે ઉપમુખ્યમંત્રી આજે કીધું છે કે દર મહિને તમે આવા પ્રોગ્રામ કરો, દર 15 દિવસે કરો, સ્કૂલ કોલેજમાં જઈને કરો, તો અમે એમની જે સલાહ સૂચન છે એને વિશેષ કરીને માનીને અમારી જે કોશિશ છે એને બહુ વધારે વધાવીશું ને દરેક 15 દિવસથી 1 મહિનામાં આવા પ્રોગ્રામ કરીશું. તે પ્રમાણે નાયબ મુખ્યમંત્રી દ્વારા નો ડ્રગ્સ બાબતે મેસેજ આપ્યો છે. એમને મેસેજ આપ્યો છે કે બધા ડ્રગથી દૂર રહો ને જે બી લોકો ડ્રગમાં છે એ લોકોને સુરત પોલીસ બહુ પ્યારથી સમજાવીને દૂર કરે છે. કે એવું નથી કે કોઈ પકડાઈ ગયું તો ઇમિડિયેટલી એના ઉપર કાર્યવાહી કરે છે, કેમ કે ડ્રગમાં જવા માટે કોઈ વાર ભૂલ બી થતી હોય છે. તો આવા લોકોને અલગ તરફથી ટ્રીટ કરવામાં આવે છે ને જે લોકો આના ધંધામાં છે એ લોકો પર કડા પગલાં લેવામાં આવે છે. આ બધી રીતે એમને અહીંયા કીધું છે.